वो बात अलग है। सब चलता ही रहता है। वेट अंदर
અડધું મારી લઈએ પછી કાલે મારીશું. અને વચમાં ઘરાકો આવી જાય ફેંકી ફેંકીને જતા રહેશે બોલો. એ થઈ જાય તો સારું અમારું હા. success થવું જોઈએ ભાઈ. બરોબર. પછી પાછળ આવી જતા સાઈઝમાં 46 48 એકનું ગયો એક સેકન્ડ.
તો પછી આપણે લઈ પછી આ પાણી હા બધા એક છે વિડીયો છેલ્લા બે છે ને બસ હવે આવી છે આમાં તો હું છે ને માસ્ટર થઈ ગયો
ભાઈ આખે આખું આપણા મદદ થઈ જાય તો આપણે 40 વે કરીશું ને હવે 40 જેટલી ફેક્ટરીના એક આખા કરીશું. આ એક ઉદ્દેશ આપણી સંસ્થામાં અત્યારે પહેલાં કંઈ ઉદ્દેશ હોય છે અને આ ઉદ્દેશ જ્યારે આપણે ત્યાં ફુલફિલ ન થાય ને એટલે આપણે ખરાબ એ તો મને બહુ ખરાબ લાગ્યું. કયા કારણથી તમે મર્જ કરો એટલે તમે કોણ એવી રીતે પૂછ્યા વગર આપણે નાના મોટા બિલ્ડર છે નાના મોટા બિઝનેસમેન છે એમને વ્યક્તિ ઓળખ કરતા આવડી સ્વાભાવિક વસ્તુ છે કે તમે ખોટી વાત કરો તો બાકી એ જો તમારા હાથમાં કેવું એવું કે આટલા મોટા બોલતા હતા. She her she wanted her she she her she her she wanted her she wanted her she her હવે અલ્ફાબેટ પ્રોગ્રેસની આવે છે આગળ. આપ સૌ ગ્રાહકોનું હાર્દિક સ્વાગત કરું છું. Wait. Start. લાઈવ ઓપરેશનમાં મારું નામ છે વિપુલ શાહ. હું લાઈવ ઓપરેશનમાં કોર્ડિનેટર છું. એમાં જે દિવ્યાંગ બાળકો હોય તેમના પ્રોજેક્ટમાં અમે મેડિક્લેમ મ્યુચ્યુઅલ ફંડ એ બધામાં અમે સેવિંગ પ્લાન કરીએ છીએ. એના માટે જ અમે કાર્યરત છે. જીસીબીમાં એક નવો પ્રોજેક્ટ ચાલુ થયો છે અને એ જ વસ્તુ અમે આ બાળકો માટે સેવિંગ માટે ખાસ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે.
कहना नहीं चाहिए. ગણપતિ હા હા એ સરસ हाथ सारे ये बोले ટેસ્ટિંગ થાય છે જેને પણ કંઈ પણ જાણકારી મેળવવી હોય અને ટેસ્ટિંગ કરાવવું હોય તો સ્ટોલ નંબર 19માં યોગેશભાઈને મળે. हमारे आगे हो बेटा બે જણ કોણ બાકી છે હજુ? એક અવિનાશ અંદર છે, પછી ગોળીમાં. या स्माइल वेट वेट તમે કહેજો, મને આપજો. હલો રેડી થઈ જાઓ. દરેક જેવી બાળકો ડ્રેસ પહેરીને રેડી છે.
wait.
सर्वकालेषु सर्वदा वक्रतुंड महाकाय सूर्यकोटि निर्विघ्नं कुरु मे देव सर्वकालेषु सर्वदा। સેન્ટર મુખ્ય છે. સંતાનને મૂલ્ય 2024માં 20 વર્ષ પૂરા થશે. 20 વર્ષમાં સંસ્થા 20 વર્ષમાં સંસ્થા ઘણા ઉતાર ચઢાવ પાર કરી છે. તે વર્તમાન દુનિયામાં મોટાભાગના લોકો ઘણી જેમ કે ઉદાસી નામ શું છે? સંબંધોની પરિભાષાઓ બદલાઈ ગઈ છે. આજના યુગમાં નાની કરતા બીજી દરેક વસ્તુનું મહત્વ વધી ગયું છે. આવી તમામ તકલીફોનું સચોટ સમાધાન આપી નિરાકરણ લાવવાનું કાર્ય અનુસંધાનના નિષ્ણાતો કરી રહ્યા છે. જે માટે આસના સેન્ટર પર વિવિધ પ્રોજેક્ટો કાર્યરત છે. જેમાં 2 મુખ્ય પ્રોજેક્ટ છે. એક છે હેલ્થકેર માટેનો પ્રોજેક્ટ મેન્ટલ હેલ્થ અને થેરાપી સેન્ટર માનસિક સમસ્યાનું નિરાકરણ કરીને વ્યક્તિને જીવનમાં સરળતાથી આગળ વધવાનો સાથ આપવામાં આવે છે. ને બીજો છે ઇન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ માટેનો પ્રોજેક્ટ. જેડીસીપી પ્રશિક્ષણ સંસ્થાન એટલે કે જેસીપી એના પણ ખાસ નોંધની કેટેગરી માટે પહેલી ઉંમર તમામ પ્રોજેક્ટો કાર્યરત છે. જેમાં આ બધા પ્રોજેક્ટોના સપોર્ટ માટે નમસ્તે બેટા. એ સાગર છે, આ અયાન છે, એના ઘરે રહ્યા છે અને આમનું મુખવાસ અને કચરિયું ને એવું બધું હા એટલે આવી બધી વસ્તુઓ એ નાના છોકરાનું પેકિંગ અને જ્યારે બે સ્કીલ લેવાનું સારી કોઈ વાર બધું ના એટલી સરસ હોય કે સાહેબ કુદરતનો નિયમ છે જે વસ્તુ એક આપે તે શ્રેષ્ઠ નમસ્તે દીકરા. આ કલગી છે. અરે વાહ. તારું નામ શું છે બેટા? સાહેબને નમસ્તે કરો. નમસ્તે દીકરા. અમારા દીકરી માટે પાસે એક ફોટો લે સરસ. કોઈ કે નહીં આવી જાય. આધારિત પ્રોજેક્ટમાં મૂકીને તેની પ્રી વોકેશનલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવે છે. 10 વર્ષની ઉંમરથી પ્રી વોકેશનલ ટ્રેનિંગ શરૂ થાય છે. સાથે સાથે વ્યવસાયલક્ષી એજ્યુકેશન આપવામાં આવે છે. નોર્મલ પણ મુજબ ચાલતા શીખવવામાં આવે છે. સાથે સાથે સ્કિલ આધારિત વોકેશનલ ઘણી કેટલાક સ્વરોજગારી મેળવવાના પગભર થવાના આઈટી
છે કે તે કોમ્પ્યુટર અને નોન આઈટી કોર્સની અલગ અલગ સ્કીલ આધારિત છે કે જેમાં 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ સમાજમાં પ્રવાસમાં વાળી શકાય છે. તેમનું પુનર્વાતે તાલમેલ કરાવતા પ્રોજેક્ટોમાંથી અનુભવ કરાવવામાં આવે છે, જેથી તેઓ પણ દુનિયા સાથે તાલમેલ કરતા શીખે છે અને તો જ દુનિયા તેમને સ્વીકારશે. ત્યારબાદ પ્લેસમેન્ટ આપવામાં આવે છે અથવા જેમના માટે પ્લેસમેન્ટ શક્ય નથી તે વ્યક્તિઓને સેલ્ફ એમ્પ્લોય કરવામાં આવે છે. અહીં સુધી સંસ્થાની ટીમ સાથે રહે છે અને ત્યારબાદ તેમને લાઈફ આપતા પોતાની જિંદગીને આથી આગામી કેવી રીતે જીવવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપીને સપોર્ટ કરવામાં આવે છે. વિવિધ ભારતીય કાયદાનો ઉપયોગ કરીને સ્પેશિયલ બાળકોને માર્ગદર્શન કરવામાં આવે છે. તેમને માટે તમામ પ્રકારના આપવામાં આવે છે. આ યુનિવર્સિટી સંસ્થા માનસિક તકલીફ ધરાવતા વ્યક્તિઓના જીવન માટે સંપૂર્ણ સર્કલ છે, જ્યાં તેમની જિંદગીના કોઈપણ મોડ પર પડતી તકલીફોના નિરાકરણ માટેના તમામ પ્રોજેક્ટોની વ્યવસ્થા છે. ભારતમાં આવા વધુમાં વધુ પ્રસારિત થાય તે માટે યુનિવર્સિટી દ્વારા આની દ્વારા વાયુ સેવા સન્માનિત કરવામાં આવે છે. સંસ્થાની મળી રહેશે. આ શોધ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજીસ, ટ્વિટર, યુટ્યુબ વગેરેને આપો, સબસ્ક્રાઈબ કરશો અને શેર કરીને આ વ્યક્તિઓના જીવનને સાર્થક બનાવવા અમારા અભિયાનને સપોર્ટ કરશો. થેન્ક યુ. ગુડ ડે. મારા સિસ્ટર છે, શી ઇઝ ફેશન ડિઝાઇનર, ઓપ્શન ગવર્મેન્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે લીધે હમણાં ઇન્ટરનેશનલ નેચરોપેથ ઓર્ગેનાઇઝેશન એના મેમ્બર છે ડૉક્ટર રાજશ્રી કોલબે. એ 10 વર્ષથી અમે સમજવું નથી બનતા અને સેમ સરકારમાં તમને ખ્યાલ હશે 2016માં આ એક્ટ આવ્યો અને 2018થી ઇમ્પ્લિમેન્ટ થયું દિલ્હીથી. આજે ગુજરાતની સેમ નેચરોપેથીમાં એ કદાચ સપોર્ટ આયુર્વેદિકની જ્યાં જરૂર છે ત્યાં કોમ્બિનેશન કરશું તો જ લાભ થશે. ના ના અત્યારે કોઈનો નથી ભરા. आजकल जो घर में जो बीमारी है हर एक व्यक्ति को कुछ ना कुछ प्रॉब्लम्स हो रही है, तो क्या है कि अलग अलग वे में काम करते हैं. डायबिटीज़ है तो उसके लिए क्योंकि अभी लास्ट 25-30 साल से क्या हुआ है, जो आयरन है बहुत ज़्यादा बढ़ रहा है. उसकी वजह से नेचुरल मैग्नेटिज्म है ना वो बॉडी के पूरा नहीं है और उसके ये पूरा नेचुरल
બરોબર એના ટાઈમિંગ્સ ન સચ કરી દેવા नेचुरल मैग्नेट जो पृथ्वी का सतह हम इसको कहीं पे भी पहन सकते हैं, हाथ में, पैर में, कहीं पे। लेकिन बॉडी में टच हो हमारे पूरे बॉडी में ब्लड के अंदर 4% आयन है और ये नेचुरल मैग्नेट एक मैग्नेट है वो उसका जो आयन है उसको पुल पुश करेगा, एक पुश। तो पुल पुश टेक्नोलॉजी से हमारे बॉडी का ब्लड सर्कुलेशन होता है और जो थोड़ा थोड़ा वेट पे गेप होता है उसमें ऑटोमेटिकली ऑक्सीजन एनहांस होता है। अभी ये 20 सेकेंड ही हुए बराबर। अब देखते हैं कि आपको एनर्जी रहेगी फिर से बनी सही बताया अभी आपको यही एनर्जी लेकिन सर इसको हम 24 घंटे रखते हैं। हमारे छोटे बच्चे हैं ना एग्जाम्पल इसको मैं आपको टच नहीं करूँगी, हमारे पास से मैं इसको घुमा હમણાં પરફોર્મન્સ આપવાના છે હે ને ડાન્સ કરવાના છે ને અરે વાહ કેવી રીતે વર્કઆઉટ કરશે ખાસ પ્રકારની શાળાઓ બનાવી છે ત્યાંથી જ આપણે વિભાજન દાંતની મુશ્કેલી હોય, કોઈને દાંતની હોય, કોઈને દિમાગની હોય, કોઈને માનસિક હોય, સવાલની બચ્ચાઓ છે સવાલ નથી આપણા વચ્ચે જ જૂના કારીગર છે તો નિસર્ગ બહુ મહેનતુ છે. એમનો બીજો દીકરો છે નિસર્ગ. એ આપણી સંસ્થામાં 1.5 વર્ષથી જોબ પર લાગ્યો છે. સરસ સર્વપાલસી પ્રોબ્લેમ છે 100% એ બેને મેં વચ્ચે વાત કરી હતી લાસ્ટ ટાઈમ પણ બેને જોઈને ખ્યાલ આવ્યો. સર આ અલ્પાબેન પંડ્યા નેક્સ્ટ ટુ મી આખું વાસણા સેન્ટર મેડમ સંભાળે છે. આપણા પ્રિન્સિપલ આટલા વર્ષોથી છે સ્કૂલના. ના હવે એક સ્ટેપ ઉપર અમે લોકો જેસીબી સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ના ડિરેક્ટર તરીકે આગળ વધારવા આવ્યા છીએ અને તમે આના મોઢે સાંભળો તમારા જ બોલ સર પૂછે જવાબ શું પ્રોડક્ટ છે આ શું છે કોણ હતા સાથે બેસીએ ને આપણે બાજુમાં શેમાંથી કરે છો? એકદમ ડિવોશન કરીને ઓપરેશન બસ બાર પણ આપણે આ ઈશ્વરે આ કામ કર્યું કઈ રીતે પછી માણસ સૂઈ રહે છે, આળસ કરે છે, પ્રમાદ કરે છે. ત્યારે આપણે ઈશ્વરે સુધાર્યું કે આપણે જેટલા સક્ષમ છીએ કે કોઈને ઉપયોગી થઈ શકે. આ બધું મોટું કામ કરો છો સાંકળી છે પણ નાના નાના બાળકો છે અને આ લોકોને કહી દીધું છે કે આટલી લિમિટ પર રહેજો મોટા બહેનો છે ને. આ મોટા બહેનો કહી દીધું છે કે લિમિટ પર રહેજો નીતિબેન
એ આપી રહ્યા છે અને એમને હલતા જોઈને એક પણ બાળક ઊભું નથી રહેતું. સૌથી વધારે અને એટલા હલે છે કે લાકડાનું સ્ટેજ તૂટી જાય. કોમ્પિટિશન છોકરાઓનું કરે આખું એનું રાજ્ય પર
છોકરાઓને ઘરે જવું નથી હોતું. હું રિટાયર થવાની 3 વર્ષ પહેલાં 4 વર્ષ પહેલાં એમનો એક નવરાત્રિનો પ્રોગ્રામ દશેરાનો આ લોકો શરદ પૂનમ શરદ પૂનમ એમણે મને એક બીજાના ઇન્વિટેશન આપ્યું અને રિલેશન છે. એના મમ્મી છે, બહુ જ એક્ટિવ છે, એના કારોબારી સભ્ય પણ છે અને બહુ આ વારલીમાં હતો યશસ્વી વારલીમાં નથી ગાય છે બી બહુ સરસ વોઇસ આ એક જુહાપુરામાં સમર ચેતન ટ્રસ્ટ છે એ સ્પેશિયલ બાળકો માટે વર્કઆઉટ કરે છે અને ફિલ્ડવર્કમાં એ લોકોનું વર્કઆઉટ ફીડવર્ક કરાવીએ છીએ પેપર પ્લેટ બનાવડાવીએ છીએ જે રોજમાં સિમ્પલ સારા આર્ટિસ્ટ છે આપણા દાહોદના એક હેતલભાઈ છે એમની આ શિષ્ય છે આપણા આર્ટિઝન છે હેતલભાઈ એમણે આ શીખવાડ્યું તમે જોજો એમ કેવી સખત રીતે પ્રિયાંશુ
કોશિશ કરે છે નજીકથી જોવું પડે ને. બહુ અઘરું છે. તો કરે છે, સરસ કરે છે. આટલું તો કરે. મોતી પરોવાઈ જશે ને પછી જશે પછી જ જોશે. 2 મિનિટ જોવા પરોવાઈ જશે. સાંભળ આમ સામું જો. આમ જો પ્રિયાંશુ એની કેટલી સરસ એકાગ્રતા હા છે. એકાગ્રતા કેટલી છે જુઓ એના. આમ જો પછી પણ પછી કરો લાઈ જો. સર આમું જો. તું સાહેબને નમસ્તે કર ને બેટા. સાહેબને નમસ્તે કર તો. નહીં પણ એનું બરાબર છે. એ મોતી જ પોરવશે. પોરવાઈ જશે પછી જ બોલ. એક વાર આમ જો. એક વાર આમ જો. આ બધી અમુક પ્રોડક્ટ છે એનું કાર કરવાનું છે એનું લીધે મમ્મી પણ આપણા માટે ફૂલ સમય કાઢીને આવ્યા અને એટલા બધા રસ્તા આપણા બાળકો માટે એમણે ઓપન કર્યા છે અને એમનું એટલું બધું મોટું વિઝન છે આપણા બાળકો માટે. તો એ બદલ આપણે સંસ્થા તરફથી સાહેબનું સ્વાગત કરીએ છીએ. મેડમ અમારી સંસ્થાનું છે. અને શ્રી R.S. શાહ સાહેબનું સ્વાગત કરશે સંસ્થાના ફાઉન્ડર શ્રી જે શાહ સાહેબ. પણ ઉપસ્થિત છે તેમનું સ્વાગત કરશે ટ્રસ્ટી શ્રીમતી વિમળાબેન શાહ. તમે ફોટો આવી થેન્ક યુ. થેન્ક યુ. અને હું સાહેબને વિનંતી કરીશ કે એમના આશીર્વચન. આજે અમારા ગોપાલ હાટની અંદર એવા દીકરા દીકરીઓનો ઉત્સવ છે જે મુશ્કેલ સંજોગોમાં પણ પોતાનો રસ્તો કરી રહ્યા છે. હું ડૉક્ટર સાહેબને કહેતો હતો અમારા પ્રદીપબેન અને બધા ટ્રસ્ટીઓને કે આ સમાજની સંયુક્ત જવાબદારી છે. પ્રત્યેક વ્યક્તિએ આ જવાબદારી સમજવી જોઈએ. માતા પિતાને ત્યાં આવું એક સ્પેશિયલ ચાઇલ્ડ છે તો એ જ્યાં રહે છે એ વિસ્તારના લોકોની, જે સમાજ છે એના લોકોની, જે ભણેલા છે, જે ઈશ્વરની પ્રીતિપાત્ર બન્યા છે, બધાએ સંયુક્ત રીતે વિચારવું પડશે કે આ દીકરાઓ માટે વિશિષ્ટ તક કેવી રીતે ઊભી થાય. એની અંદર હુનર તો પડ્યું જ છે. ઈશ્વરે કોઈને એક શ્રેષ્ઠ વસ્તુ ના આપી હોય એવો એક પણ જીવ બનાવ્યો નથી. શ્રેષ્ઠ વસ્તુ તો આપી છે, તો એ શ્રેષ્ઠ છે એને વધારે શ્રેષ્ઠ બનાવી શકાય, એને એના ઉપાર્જનમાં એને ઉપયોગી લાવી શકાય, એનો આત્મવિશ્વાસ વધારી શકાય અને જે સામાન્ય બીમારી આપણને દેખાય છે એ બીમારીમાંથી બહાર નીકળી અને તરવરતા દીકરા દીકરીઓ બની જાય એવી શુભકામનાઓ હું આજ બધાને આપું છું. અને અહીંયા આ વિસ્તારના જેટલા પણ નગરજનો છે, લોકો છે, એને અપીલ કરું છું તમારા દીકરાઓએ બહુ મહેનત કરીને આ કામ કર્યું છે. તમે આવો
એની મુલાકાત લો અને સમય આપો અને એની કલાને બિરદાવો અને ચોક્કસ કંઈ ખરીદી કરો જેથી કરીને એના ઉપાર્જનની અંદર એનો સહયોગ મળી શકે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપના આ શબ્દ ખરેખર બાળકો માટે અને ભાવિ માટે ખૂબ જ મોટિવેશન પુરવાર થશે. હું સાથે આદેશ શાહ સાહેબને પણ વિનંતી કરીશ કે તમને કેવું લાગ્યું? આજે અહીંયા આવીને એક ઘણી સુંદર એક અનુભૂતિ થઈ રહી છે અને જે કામ આપ સંસ્થા દ્વારા કરી રહ્યા છો અને જે રીતે આજના બાળકોને જોઈએ છીએ, જે એમના અદ્ભુત ડાન્સની વાત કરીએ, એમની કળાની વાત કરીએ, એમની આવડતની વાત કરીએ, તો ઘણીવાર આપણને પણ એવું થાય કે આ શીખીએ અને એમને સહયોગ કરીએ. તો મારી પણ જેમ સરે કીધું એ રીતે નમ્ર બધાને મળે છે અને એમને અમે પણ જોડાઈશું અને ઘણો આનંદ થશે. અને જ્યાં જ્યાં અમારા આર્ટ દ્વારા, અમારા વિભાગ દ્વારા જ્યાં જ્યાં મદદની સંપૂર્ણ અમે એના માટે આપણે તમારા સાથે જ છીએ. અને આ જોઈને આજનો એક અનુભવ ઘણો સારો રહ્યો છે અને અમે આ જ રીતના અનુભવ મેળવતા રહીએ અને તમારી સાથે રહીએ એવી શુભકામના. ખૂબ સરસ સરે આપણને એપ્રિશિએશન આપ્યું છે. શ્રીમતી અનિતાબેનને પણ વિનંતી કરીશ કે એમને આજનો કાર્યક્રમ બહુ સરસ છે. મેં લગભગ 37 વર્ષથી હું આ કામમાં જોડાયેલો છું અને મેં ઘણા બધા લોકોને જોયા. એ લોકો એમના પપ્પા મમ્મી જે કોઈ હોય એ લોકો બહુ સપોર્ટથી કામ કરી રહ્યા છે. આ સપોર્ટ એ બહુ સારી વસ્તુ છે. છોકરા અત્યારે એ લોકોને ખ્યાલ નથી આવતો, પણ જ્યારે આ વસ્તુ શીખીને બહાર આવશે ત્યારે એમને બહુ જ સપોર્ટ મળશે. મેં 4 જગ્યાના કાર્ડ લીધા છે. મારી પાસે ઘણું બધું હેન્ડીક્રાફ્ટનું વર્ક આવે છે, તો હું એના થકી એ લોકોને બી સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ આભાર. છેલ્લે હું જેજીસીટી ટ્રસ્ટી શ્રીમતી અરુંધતી મેમને વિનંતી કરીશ કે મહેમાનોનું સંબોધન કરે. આપનો ખૂબ અગત્યનો સમય અમારા આમંત્રણને માન આપીને આપ પધાર્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો અને આ સંસ્થામાં આપના આશીર્વાદ બહુમૂલ્ય થશે એવું મને લાગે છે. ઓકે, થેન્ક યુ. વિનંતી કે મહેમાનોને આભાર વિધિ કરે. પણ તમે જે રીતે અમને સપોર્ટ આપવાની એક પ્રાયોરિટી આપી છે અને એક અનુમોદન આપ્યું છે કે નહીં અમે હવે આ કામ તમારી સાથે રહીને કરીશું, એ અમારા ટ્રસ્ટ માટે, અમારી સ્કૂલ માટે ખૂબ ગૌરવની વાત છે કે આજે બસ ફરી આવી રીતે મળતા રહીએ અને ફરીથી અમને પણ આપણી કંઈક સેવા મળતી રહે એ જ શુભેચ્છા. થેન્ક યુ. સંસ્થાના ફાઉન્ડર શ્રી જેજી શાહ સાહેબ કરવું કઠિન છે અને વગર અપેક્ષા તો થતું જ નથી. હું સ્પષ્ટ કહેવા માગું છું એટલે અપેક્ષા કંઈક પૂરી કરે કંઈક કરવું વગર ન પણ મારા સ્વામે 2004 મહિને સ્થાપના કરી, 6 રિટાયર કર્યો. 8માં એને કેપ્ચર કર્યો અને બહુ જ શોખ છે અને શોખ પૂરો કરવા માટે ઈશ્વર પણ આપણા જેવા મોકલે છે અધિકારીશ્રીઓને. એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો બધાનો ખૂબ બધાનો ખૂબ આભાર. કોઈ આવું વર્કશોપ વગેરે કંઈ હશે ત્યારે હું વિધિનો 1 મંથ હું આપની એપોઇન્ટમેન્ટ લઈને મળવા આવું છું. આપણે વાત થયા મુજબ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ. હું એકચ્યુઅલી ડાયરેક્ટ ત્યાંથી આવ્યો એ લોકો 5:30 વાગ્યાના આવે. સાથે વૈશ્યા વિપુલભાઈ સાથે સ્મૃતિ મંદિર એ આજે આવ્યા એમને પહેલું મેં એમના થ્રુ વોટ્સએપ આવી એટલે આવી ગયું.
આપણે એકવાર ત્યાં બેસીશું ડૉક્ટર યોગેશભાઈ ફ્રી અને ઇન્ડિકલ ટેસ્ટિંગ ડિપ્રેશન અને એમને ખાસ એમની કોલેજ ઉમિયા આર્ટ્સ કોલેજ જે છે અને આપણા બાળકોને તો થેરાપી વગેરે તો આપે છે અને એમનું વિઝન લર્નિંગ ડાયગ્નોઝ કરી એક્સેપ્ટ કરી અને એમાં અમે એક લોંગ વિઝનથી ચાલી રહ્યા છીએ સર્જરી મેથ છે ને એને મેક્સિમમ અવેરનેસ કેવી રીતે મળે અને લર્નિંગ ડિસેબિલિટી એકદમ બાજુમાં જતા સમજતા સ્વીકારતા બહુ જરૂરી છે ઘણા અઘરું કામ મને તો કરવું પણ એ કંઈ મળતું નહોતું હવે યોગેશભાઈ મળી ગયા છે અલગ વિભાગ જેથી આ મમ્મીઓને મોટિવેશન ટ્રેનિંગ સેન્ટર છે આપણું નરોડામાં ત્યાં આવીને એકવાર કરો તમારું પ્રમોશન થાય ને આપણે ત્યાં લોકોને જાણવા પણ મળે બરાબર એઝ એન એક્સપર્ટ તરીકે તમે આવો એકવાર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ સેન્ટરના રૂપાબેન પંડ્યા ત્યાં અમે પ્રેક્ટિસ સંસ્થા ખોલીએ ત્યાં એઝ અ પ્રિન્સિપલ છે 18 વર્ષથી ઉપરના છોકરા થાય ને મોટા ગોલ પ્રમાણે પ્રોડક્ટ બનાવે છે પેરેન્ટ્સને પણ આપણે ગોલ આપીને એ રીતે આપણે તૈયાર કરીએ છીએ કાં તો નાની મોટી જોબ કરે કાં તો નાનો મોટો બિઝનેસ કરે આવી રીતે જો પૂજાના અલગ અલગ પેકિંગ કરે છે અને પેકિંગ કરીને કીટ વેચે પછી આ મટકી રેડી હોય પણ આ એનું ડેકોરેશન એ બધું આપણે એક વખત શીખવાડીએ ને પછી એમને જોવું નથી થોડી વાર લાગે પણ પછી એ શીખી બધું જ હેન્ડીક્રાફ્ટની વસ્તુ એ લોકો બીડ વર્ક છે પેઇન્ટિંગ છે બધા ફ્રેશ જ છે સિઝનલ નાસ્તા બધું જ છે જેમાં કોઈ ડ્રગ્સનો ઉપયોગ ન થાય એવી બધી ટ્રીટમેન્ટ કરી આપણે પણ આ વિષય ઉપર અલગ કરીએ છીએ પોલીસની ચર્ચા કરીએ અમે પણ આવા પ્રકારના પ્રોગ્રામ કરીએ છીએ જેની થ્રુ આપણે હેલ્પફુલ થાય પ્રમાણે તમને પણ એકવાર ઇન્વાઇટ કરીશું આપણે પણ ઘરે બાળક 2 વર્ષનું સતત થાય તરત જ લેપટોપ ચાલુ થઈ જાય મોબાઈલ રેડિયેશન તો નેચરલ જેમ કે આપણે નેચરલ મેગ્નેટિઝમ કે જે પૃથ્વીમાં આપણને જે મેગ્નેટિઝમ મળે છે એ જ મેગ્નેટિઝમ નિકારીત્મક આવે છે આ વસ્તુ યુઝ કરવાની છે આપણે રાત્રે સૂતી વખતે આપણે પાણી પીએ બસ આટલું જ કરવાથી રેડિયેશનથી પણ પ્રોટેક્શન મળે છે અને સાથે સાથે આજની તારીખમાં જે ઘરે ઘરે પ્રોબ્લેમ્સ છે એ ડાયાબિટીસ હાર્ટ પર કામ કરે છે બ્લડ સર્ક્યુલેશન રોકે કરે એટલે ઓટોમેટિક આપણા બોડીમાં જે પ્રોબ્લેમ્સ
હું કામ બહુ સરસ મેં વર્ષોથી સંસ્થાને એમને પણ એકવાર સાથે લીધો સાહેબ સીડીમાં મેનેજર છે આપણા બાળકો માટે બહુ બધા બાળક છે પ્રિયંશ ઇન્ડિયન ટ્રેડિશન જીવેલું અને એ બધી કામ તમે શીખવાડશો ને પછી પછી તકલીફ નથી પડતી ભલે શીખવા માટે શીખ્યા પછી બધું જ આપણે એટલું સારું સ્થિર થઈ જાય તો 10 વર્ષથી 8 વર્ષથી આપણી સંસ્થા સાથે 9 વર્ષમાં તો બીજા ધોરણથી શીખવા અમારે ત્યાં આવ્યો છે હવે તો બધું ટોટલી બધું એની જાતે તૈયાર કર્યું છે અને એનું આર્ટિઝાન કાર્ડ નીકળી ગયું છે અને મેળામાં પાર્ટિસિપેટ થાય છે વેચાણ કરતો થઈ ગયો છે એકદમ અને એને મમ્મીએ પણ ખૂબ સારી મહેનત એ પોતે એન્જિનિયર છે તમે તમારી થોડીક જર્ની ફરે કોરોનામાં જર્ની ચાલુ થઈ આ સરે પણ અમને ખબર નથી આ ઓનલાઈન ક્લાસ સરે ચાલુ કર્યા આમાં કોઈને એમાં बहुत सुंदर है એમને આપી દઈશું अच्छा પછી એ લોકો યુટ્યુબમાં यूट्यूब से तो आप बोर्ड में भी डालें उससे અને એ લોકોને જે પહેલાં કરાવેલો કે બધા સ્ટોરદારો તો જમવામાં બિઝી છે પરંતુ પોતપોતાના સ્ટોરમાં જમતા જમતા જરૂર પડે તો બધું સાંભળજો ને હાથ પણ ઊંચો કરજો આજે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે CED એન્ટરપ્રિન્યોરશિપ જે ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે એના મેનેજર સાહેબ શ્રી ધર્મેન્દ્રભાઈ પંડ્યા સાહેબ અને જરૂરી અને અગત્યની માહિતી વુમન્સ માટે ખૂબ જ સારા રસ્તા અને દિવ્યાંગ કેટેગરીના વ્યક્તિઓનું પણ કમ્પ્લીટ રિહેબિલિટેશન આપણે કરી શકીએ એના માટે ગવર્મેન્ટની ઘણી બધી શાખાઓમાં હું તો ફર્યો છું પણ આટલું સરળતાથી આટલી બધી બેચીસની અડધો એક કલાકની અંદર અમારી જોડે જે ચર્ચા કરી છે અને સાહેબે ખુદ અમને આવતા વીકમાં ઓફિસમાં ઇન્વાઇટ કર્યા છે અમે ટ્રસ્ટીઓ જવાના પણ છીએ અને સૌથી અગત્યની વસ્તુ કે મેઇન ફોકસ એન્ટરપ્રિન્યોરશિપ છે એટલે તમારી અંદર જે સ્કિલ છે એ સ્કિલને કેવી રીતે બહાર લાવી એના ટ્રેનિંગ કોર્સિસ પણ સીડી વિભાગ ચલાવે છે અને આપણા બાળકોને બહેનોને ખાસ મમ્મીઓને એ આપવા માટે રેડી છે આજે ઉષા મેમે બધું જ કમ્પ્લીટ તમે બધા મને સપોર્ટ કરજો છે 15 દિવસ મહિનો 2 મહિનાના કોર્સિસ છે એના ગવર્મેન્ટ સર્ટિફિકેટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે જેના ઉપર તમને તમારા બિઝનેસમાં નાની મોટી સરકારી લોન લેવી હશે યા કોઈ બેનિફિટ્સ લેવા હશે આગળ કોઈ ગવર્મેન્ટના ખાતામાં ક્યાંય વધુ હશે તો તમે બહુ સરળતાથી વધી શકશો અને સૌથી વધારે ખુશી એટલા માટે છે કે સાહેબે ખાલી વુમન્સ નહીં એમણે સામેથી એવું કીધું કે દિવ્યાંગ અને મનોદિવ્યાંગમાં પણ શું કામ ન આપીએ અમને ખૂબ ઇન્ટરેસ્ટ છે અને એ બદલ હું ખરેખર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું
એમના અતિ વ્યસ્ત શેડ્યુલમાં ગાંધીનગરથી ટ્રાફિકમાં ફસાતા હેરાન થતા આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા બદલ સાહેબને ખરેખર અમે અભિનંદન આપીએ. એ સમય અમને ફાવ્યા પછી પણ અમે કલાકની વાત કરીએ છીએ તો એવું નથી લાગતું કે પહેલી વાર મળ્યા છે. જેટલું ફર્સ્ટ ટાઈમ અરુંધતી મેમને હું ઇન્ડેક્સમાં તો મળ્યા ને, ચોથી વખત મળ્યા પછી તો એવું જ સમજ કે આજે ટ્રસ્ટીમાં છે. એ એટલું જ સારું મને આજે એની સાથે ફીલ થયું. પ્રદાન કરી સંસ્થાને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી આપી છે. એ બદલ સંસ્થા તરફથી હું અરુંધતી મેમને વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરશે. ઉષા મેમને વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરશે. ફીલ થાય છે પછી એક મહત્વનું છે. યશેશભાઈને વિનંતી કરીશ કે સાહેબને સ્વાગત કરે. હવે હું સાહેબનું ફૂલથી સ્વાગત કરું છું. કહીશ કે સાહેબ આજે આપણે વિઝિટ લીધી અને અમે સ્ટોર્સને પડે તો સાહેબને વિનંતી કરીશ કે એમના તરફથી આપણને 2 શબ્દ કહેશે. મારું નામ જે તમને ઇન્ટ્રોડક્શન આપ્યું એ પ્રમાણે ધર્મેન્દ્ર પંડ્યા નામ છે મારું. હું મેનેજર છું એટ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં. અને આપણી જે સંસ્થા છે ગુજરાત સરકારની સંસ્થા છે. 1979થી એટલે કે 40 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. અને આ સંસ્થાનું જે મેઇન કામ છે એ ઉદ્યોગ સાહસિકતા અને સ્કિલ ડેવલપમેન્ટ છે. ઉદ્યોગ સાહસિકતા એટલે જેને પણ પોતાનો ઉદ્યોગ ધંધો શરૂ કરવો હોય તો કેવી રીતે શરૂ કરવો, ક્યાં જવું, કોને મળવું, સરકારની યોજનાઓ કઈ છે, માર્કેટિંગ કેવી રીતે કરવું, પ્રોજેક્ટ રિપોર્ટ કેવી રીતે બનાવો, સરકારની તો આ બધું જે આવે એને ઉદ્યોગ સાહસિકતા તાલીમ કહેવાય. બીજું મારું કામ છે સ્કિલ ડેવલપમેન્ટ એટલે કે કૌશલ્યવર્ધન. તો આ 2 પ્રકારની કામગીરી છે. હવે આપણું આ જે ડિપાર્ટમેન્ટ જે છે એ તો આ સ્કિલ ડેવલપમેન્ટ અને આંતરપ્રિન્યોરશિપ ઉદ્યોગ સાહસિકતા વર્ષોથી કરીએ જ છીએ. પણ ઉપરાંત છેલ્લા ઘણા વર્ષોથી અમારું જે ફોકસ છે એ સોશિયલ આંતરપ્રિન્યોરશિપ એટલે કે સામાજિક ઉદ્યોગ સાહસિકતા. સામાજિક ઉદ્યોગ સાહસિકતા એટલે શું કે જે સમાજને ઇમ્પેક્ટ કરે એ ટાઈપની ઉદ્યોગ સાહસિકતા. તો અમે રિસેન્ટલી બહેનો માટેના અલગ અલગ તાલીમ કાર્યક્રમો શરૂ કર્યા છે. અને એની સાથે ઉપરાંત અમારું જે ફોકસ જે છે એ ગ્રીન એન્ટરપ્રિન્યોરશિપ એટલે હમણાં જે વાત કરીએ આપણે નેચરોપેથી છે, હર્બલ પ્રોડક્ટ્સ છે, બરાબર, સાત્વિક ફૂડ એટલે ફૂડ ખરું પણ કેવું સાત્વિક ફૂડ એટલે જે ખાવાલાયક હોય એવું ફૂડ એમ, બરાબર. તો આપણે એવું પણ પ્રમોટ કરીએ છીએ કે લોકો સારું ખાય, શુદ્ધ ખાય, સાત્વિક ખાય, હેલ્ધી ખાય કે જેની લાઈફસ્ટાઈલ સારી રહે. પછી યોગ છે, ધ્યાન છે, વેલનેસ છે, બરાબર. તો આ ટાઈપની એક્ટિવિટી, આ ટાઈપની તાલીમ કાર્યક્રમ પણ કરીએ છીએ. ઉપરાંત જે હમણાં સાહેબે કીધું એ પ્રમાણે કે અમે રિસેન્ટલી દિવ્યાંગો માટે ખાસ અમે તાલીમ કાર્યક્રમ સેપરેટલી કરીએ છીએ. એ અમે અમારા એક રસને ધ્યાનમાં રાખીને એક ઇન્ટરેસ્ટ એરિયા અમારો છે. અને અમે આ ફિલ્ડની અંદર પણ અમે ક્યાંક ને ક્યાંક અમે કન્ટ્રીબ્યુશન કરવા માગીએ છીએ કે જે નોર્મલ લોકો માટે તો તાલીમ કાર્યક્રમ કરીએ જ છીએ તો આપણે દિવ્યાંગો માટે પણ કેમ નહીં, તો દિવ્યાંગો માટે પણ આપણે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ દિવ્યાંગો માટે જે નાના પ્રોગ્રામ કે પેપર બેગ મેકિંગ છે, કોઈ નાનું હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટને લગતા કંઈ નાના મોટા પ્રોગ્રામ છે, એમને મોટિવેશન આપવા માટે, બરાબર, એમનું જે ફોકસ રહે, એમનું બોડી સારું રહે, તંદુરસ્ત રહે એ ટાઈપના પ્રોગ્રામ. પછી જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ બાળકોના માતા પિતા એમના માટે હ્યુમન રિસોર્સ પ્રોગ્રામ, બરાબર, કે દિવ્યાંગ બાળકોને કેવી રીતે સાચવવા, એમની શું છે નીડ, એને કેવી રીતે ટેકલ કરવા, એમના કેમ કે એમનું પણ આખું એક અલગ માઇન્ડસેટ હોય, એને કેવી રીતે હેન્ડલ કરવા. તો એ ટાઈપના હ્યુમન રિસોર્સ પ્રોગ્રામ પણ અમે એમના માતા પિતા માટે, પેરેન્ટ્સ માટે પણ કરવા માંગીએ છીએ. રિસેન્ટલી હમણાં હું તમને કહું કે 2 મહિના પહેલાં અમે ત્રિમંદિર અડાલજ છે જે, તો ત્યાં અંબાઇજલ સંસ્થા છે એમની સાથે મળીને અમે સ્પેશિયલી જે મનોદિવ્યાંગ બાળકો છે, મેન્ટલી રિટાર્ડેડ, મેન્ટલી ઇન્ટેલેક્ચ્યુઅલ જે આપણે કહીએ આપણે, તો એવા બાળકો માટે ખાસ 1.5 મહિનાનો પ્રોગ્રામ અમે કર્યો, સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો. એમને અમે પેપર બેગ બનાવવાનું શીખવાડ્યું, બરાબર, એક વસ્તુ એ. પછી રિસેન્ટલી અમે વિશેષ એબિલિટી એન્ડ થેરાપી સેન્ટર કરીને એક દિવ્યાંગ માટે એક કામ કરતી સંસ્થા છે, એમના કોલેબોરેશનમાં રહીને અમે દિવ્યાંગ બાળકોના જે માતા પિતા છે એમના માટે અમે હ્યુમન રિસોર્સ પ્રોગ્રામ, સોફ્ટ સ્કિલ પ્રોગ્રામ મૂક્યો.
કે દિવ્યાંગ બાળકોને કેવી રીતે હેન્ડલ કરવા, ટેકલ કરવા, તો એવા પ્રકારના પ્રોગ્રામ. તો અમે સ્પેશિયલી દિવ્યાંગો માટે પણ તાલીમ કાર્યક્રમ, ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ એ અમે કરવા માંગીએ છીએ અને કરીએ પણ છીએ. તો આપણી સાથે પણ અહીંયા જે સાહેબની યાર વાત થઈ, તો આપણું જે ગ્રુપ છે એમાં પણ ગ્રુપ બનાવીને આપણા પેરેન્ટ્સ માટે પણ અને અહીંયા જેટલા પણ સ્ટોલ છે એના ઉદ્યોગ સાહસિક મિત્રો માટે પણ આપણે પ્રોગ્રામ કરીશું અને ઉદ્યોગ સાહસિક દિવ્યાંગો માટે પણ આપણે આ પ્રોગ્રામ કરીશું, બરાબર. અને સીડી સાથે મળીને જ્યાં પણ લોકેશનમાં તમને જે રીતે અનુકૂળ પડે એ રીતે, મતલબ જે પણ આપણે નક્કી કરીએ, જે પણ કેમ કે તમારા માટે પણ એક એપ્રોચેબલ લોકેશન હોવું જોઈએ. એવું નહીં કે ભાઈ બહુ દૂર કંઈ મૂકી દીધું, સિટીની વચ્ચોવચ્ચ કે જ્યાં પણ બધાને અનુકૂળ પડે એ પ્રમાણે બહેનો માટે, દિવ્યાંગો માટે એ પ્રોગ્રામ આપણે કરીશું, બરાબર. તો અત્યારે અમે જે વાત થઈ એ પ્રમાણે અમને નેક્સ્ટ વીક અમે બોલાવ્યા પણ છે. તો આપણે ઉદ્યોગ સાહસિકતા તાલીમ કાર્યક્રમ જો થઈ શકે સારામાં સારું આપણે કરીશું. અને તમારી પણ કોઈ ડિમાન્ડ હોય, નીડ હોય, કેમ કે અહીંયા જેટલા પણ સબ્જેક્ટ મેં જોયા અલગ અલગ સ્ટોરમાં એ બધા જ અમે કરીએ પણ છીએ અને એમાં વધારે પ્રોગ્રામ કરવા પણ માંગીએ છીએ. ફોર એક્ઝામ્પલ હમણાં હર્બલની વાત થઈ, નેચરોપેથીની વાત કરી, હમણાં એક થેરાપીની વાત કરી, માઇન્ડ થેરાપીની વાત કરી, બરાબર. દિવ્યાંગો માટે હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટની વાત થઈ. પછી અહીંયા કાપડના રિલેટેડ આપણા ઘણી બધી સ્ટોલ હતા 2-3, બરાબર. જ્વેલરીની વાત થઈ, ઇમિટેશન જ્વેલરી અત્યારે જમાનો છે અત્યારે, બરાબર. તો આ બધા ટ્રેડ પર પણ આપણે કામ કરીએ છીએ. સાત્વિક ફૂડની વાત થઈ હમણાં. પછી મેડિટેશન, વિપસના જે કહેવાય, મેડિટેશન કહેવાય, આપણે દિવ્યાંગો માટે પણ વિપસના મેડિટેશન કરી શકીએ છીએ, બરાબર. નો ડાઉટ એમને હજી થોડું અઘરું પડે કરતાં પણ એક પ્રેક્ટિસ તો પાડી જ શકીએ આપણે, એવું પણ કરી શકીએ. તો ઘણા બધા આઈડિયા છે, પણ એક બાય એક, 1 by 1 આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીશું, અમલીકરણ કરીશું. અને હું માનું છું કે એક પાયલોટ, એક સ્ટાર્ટિંગમાં એક બેચ કે એક પ્રોગ્રામ કલાક, 2 કલાકનો, 3 કલાકનો જે પણ છે, એક શરૂઆતમાં એક કરી શકાય, બરાબર. તો ચોક્કસ કરીશું. અને ખૂબ જ મને આનંદ થયો એ ક્લબમાં આવીને, કેમ કે દરેક સ્ટોલ જોયા, મજા પણ આવી. અને અમે પ્રોગ્રામ આવા ગ્રીન એન્ટરપ્રિન્યોરશિપ, સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ. ગ્રીન એન્ટરપ્રિન્યોરશિપ એટલે એવી ઉદ્યોગ સાહસિકતા કે જેમાં પર્યાવરણને નુકસાન ના થાય એવા ટાઈપના ઉદ્યોગ ધંધા. સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપ એટલે સામાજિક જવાબદારીવાળા ઉદ્યોગ સાહસિકતા, જેમાં આપણા દિવ્યાંગો માટેના પ્રોગ્રામ કહેવાય, બહેનો માટેના પ્રોગ્રામ કહેવાય, બરાબર. એનિમલને લગતા કોઈ પ્રોગ્રામ કહેવાય કે જેમાં આપણી સામાજિક જવાબદારી છે. અને ત્રીજું અમારું કે જે કહેવાય કે સ્પિરિચ્યુઅલ, કે જેમાં સાત્વિક ફૂડ છે, મેડિટેશન છે, યોગા છે, જે આપણે માઇન્ડને લાગુ પડે છે, આપણા બોડીને લાગુ પડે છે. તો એ ટાઈપનું પણ કેર કરવી બહુ જરૂરી છે આજના જમાનામાં. તો એવા પણ પ્રોગ્રામ કરીએ છીએ, બરાબર. તો કરતા રહીશું આપણે આ રીતે પ્રોગ્રામ, બરાબર. ખૂબ ખૂબ આભાર મને અહીંયા બોલાવ્યા વગર. સો મચ સર, તમે આવ્યા એ જ અમારા માટે એક બહુ મોટી દિશા ખોલવાનું કારણ બની ગયું. અને આગળનું ભવિષ્ય અમને પણ હવે ખૂબ સારું દેખાઈ રહ્યું છે. શુક્લ સાહેબે પણ ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. એમણે પણ અમને 1 મહિનાની અંદર ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરવાનું કહ્યું. તમે પણ આખું ઇન્વાઇટ કર્યા. એ બદલ હું સંસ્થા તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ટ્રસ્ટી શ્રી ઉષા મેમને કહીશ કે જસ્ટ આભાર વિધિ કરે. Thank you very much, sir. Thank you, Baba. Thank you very much. In short, ડ્રાઈવર જમતો હતો એટલે પછી ડ્રાઈવર જમી એટલે કશું છે. મને થોડું મોડું થશે, બધું વાઇન્ડ અપ કર્યા